લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની જો સૌથી હાઈ પ્રોફાઇલ અને ચર્ચિત સીટ હોય તો તે છે રાજકોટ। હવે રાજકોટમાં બે ઉમેદવારો વચ્ચે આ જંગ છે અને આ બંને ઉમેદવારો 2 દાયકા બાદ ફરી એક વખત સામસામે ટકરાઈ રહ્યા છે। સવાલ અહીંયા એ છે કે એમનો વિસ્તાર અલગ છે અને અલગ વિસ્તારમાં આવીને યુદ્ધ કરી રહ્યા છે, પરંતુ અહીંયા સ્થિતિ કઈ રીતે કોના માટે બદલાઈ રહી છે આપને આંકડાના માધ્યમથી જ સમજાવીએ। રાજકોટ લોકસભા બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ। આ બંને જે ચહેરા છે પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા, આ બંને અત્યારે ચૂંટણી લડી રહ્યા છે। કોંગ્રેસમાંથી ઉમેદવાર ધાનાણી છે, જ્યારે કે બીજેપીમાંથી રૂપાલા છે। ક્ષત્રિય આંદોલન બાદ અને ક્ષત્રિયોના વિરોધ બાદ આ બેઠક ચર્ચામાં આવી છે। ત્યારે રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરીએ તો અહીંયા કયા ઉમેદવારો છે, કયા ઉમેદવારો કેવો ભાગ ભજવી શકે છે તે અંગે આપણે વાત કરીએ। 2019માં ભાજપને એટલે લોકસભાની આ જ્યારે ચૂંટણી થઈ હતી 2019માં, ત્યારે બીજેપી અહીંયાથી જીતી હતી અને ભાજપને મળેલી લીડની જો વાત કરીએ તો 3,68,407 મતથી આ લીડ મળી હતી। ટોટલ મતની વાત નથી કરતા, પરંતુ આ લીડના જે આંકડાની વાત કરીએ છીએ તો 3 લાખ। આ વખતનો આંકડો આપને ખ્યાલ હશે કે બીજેપી આ વખતે ટાર્ગેટ રાખ્યો છે કે 5 લાખથી વધુની લીડ સાથે જીતવાનું છે। હવે આ 5 લાખ મેળવવા માટે કયા પ્રકારની મહેનત કરવી પડશે, કારણ કે એક તરફ વિરોધ છે જે હજુ પણ શાંત નથી થયો। અંદર જે કહેવાય છે કે અંદર જે એક હોય કે ચિંગારી હજુ પણ ક્યાંક જોવા મળી રહી છે ક્ષત્રિયોમાં। ત્યારે જોઈએ તો આ બેઠક પર કોણ, કયો સમાજ કેટલો ભાગ ભજવે છે। ક્ષત્રિય રાજપૂત સમાજના જે વોટ છે તે 1,45,970, જ્યારે કે લેઉવા પાટીદાર સમાજના જે વોટ છે સૌથી, કારણ કે આ જે સીટ છે ત્યાં પાટીદારોનું પ્રભુત્વ છે અને માટે જ બીજેપીએ પાટીદાર ઉતાર્યા છે, જ્યારે કે કોંગ્રેસે પણ પાટીદાર ઉતાર્યા છે। એક લેઉવા છે, એક કડવા છે। પરંતુ અહીંયા એક વાત મારે નોંધવી છે, કારણ કે આ જે બેઠક છે ઇતિહાસ આપણે જોઈએ તો આ બેઠક પર બીજેપી જ્યારે કડવા પાટીદારને ઉતારે છે તો તેમનો ફાયદો થાય છે, એ ઇતિહાસ અને આંકડા પણ બતાવી રહ્યા છે। હવે લેઉવા પાટીદારના જે વોટ છે તે 3,50,867 છે। હવે આપ કહેશો કે લેઉવા પાટીદાર તો અહીંયા તો પરેશ ધાનાણી લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે, તો પછી બીજેપી અહીંયા કેવી રીતે જીતે છે? અહીંયા બંનેના વોટ જ્યારે મિક્સ થાય છે ત્યારે તેનો ફાયદો બીજેપીને મળે છે અને તે મત કેટલા થાય છે તો 4,96,837 મત થાય છે, પરંતુ તેમાંથી લીડ કેટલી મળી હતી તો 3,68,407। બાકીના વોટ કોની તરફ ગયા? હવે સ્વાભાવિક વાત છે કે બાકીના વોટ આપ અને કોંગ્રેસ, કારણ કે અત્યારે આ વખતની જો ચૂંટણીની વાત કરીએ તો આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ મત કોની તરફ જાય છે, કારણ કે ચિંતા અહીંયા એટલા માટે જ બીજેપીની છે અને ખાસ કરીને રૂપાલાની છે, કારણ કે જો ક્ષત્રિયો અળગા રહ્યા તો પછી આ મત ફંટાઈ શકે છે અને આ મત જેવા તેવા નથી। લગભગ 1.5 લાખની આસપાસ આ મત થાય છે અને જો આ મત અહીંયા શિફ્ટ થઈ ગયા, બીજા કે લેઉવા પાટીદાર સમાજના જે મત છે એમાંથી પણ કેટલાક મત તો કોંગ્રેસને મળી શકે છે। માટે જો આમાં ગાબડું પડ્યું તો ચિંતા અને પરસેવો ભર ગરમીમાં રેબઝેબ કદાચ બીજેપીએ થવું પડે, રૂપાલાએ થવું પડે, તે સ્થિતિ છે। આ વાત આપણે લોકસભા સીટની કરી, લોકસભા બેઠકની કરી, પરંતુ હવે કેટલાક આંકડા આપણે વિધાનસભા જે ચૂંટણી થઈ છે તેના પણ હવે જણાવીએ। હવે વિધાનસભા જે ચૂંટણી થઈ હતી 2022 વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા હતા એ જણાવીએ તો ભાજપને જે મત મળ્યા હતા તે હતા 6,74,072 અને બીજી તરફ કોંગ્રેસ પ્લસ એટલે કોંગ્રેસની સાથે જે ગઠબંધનમાં હતા એ પાર્ટી એટલે કે આપ પણ 5,96,282, એટલે કે હમણાં જે વિધાનસભાની ચૂંટણી ગઈ છે એનું આ ગણિત અહીંયા છે અને એ બાદ તો હજી વિરોધ પણ જોવા મળ્યો છે અને ટોટલ મત એટલે કેટલા મતથી ભાજપ આગળ હતી તો માત્ર 77,790 મતથી બીજેપી આગળ હતી। રાજકોટની સૌથી હાઈ પ્રોફાઇલ બીજેપી માટે પણ છે, ગુજરાતના રાજકારણ માટે પણ આ બેઠક સૌથી હાઈ પ્રોફાઇલ મનાય છે, એટલે માત્ર 1 લાખ પણ આ મત નથી થતા અને લીડ કેટલી મેળવવાની છે બીજેપીએ? 5 લાખથી વધુ મતોની લીડ મેળવવાની છે। હવે સવાલ એ છે કે આ વિરોધ વચ્ચે શું આ લીડ યથાવત રાખી શકશે, કારણ કે ફક્ત
બીજેપી માટે આ ટેન્શનનું નથી, પરંતુ હવે શાખનો સવાલ તો આ ચહેરા માટે પણ છે, કારણ કે કેન્દ્રમાં જ્યારે તમે મિનિસ્ટર રહ્યા હોય, કેન્દ્રની જવાબદારી નિભાવી હોય ને જ્યારે હવે ચૂંટણી મેદાનમાં આવીને લડવાની હોય ત્યારે આ પરસેવો જરૂર અહીંયા પડતો હશે. હવે જ્ઞાતિ સમીકરણને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે રાજકોટ લોકસભા બેઠક પર કઈ કઈ જ્ઞાતિના કેટલા મત છે. તો લેઉવા પાટીદાર આપણે પહેલા જ જણાવ્યું લગભગ 3.5 લાખ, કોળી સમાજના પણ 3,11,000 ઉપર છે, ક્ષત્રિય સમાજના લગભગ 1.5 લાખ એટલે કે 1,45,000, મુસ્લિમ સમાજના પણ નિયર બાય 2 લાખની આસપાસ આ મત થાય છે, કારણ કે મુસ્લિમ સમાજને એવું કહેવામાં આવે છે કે એના મત લગભગ કોંગ્રેસ તરફ જતા હોય છે, એવું એક મોટું ગણિત કહેવામાં આવે છે. હવે કડવા પાટીદાર જ્યાંથી રૂપાલા પણ આવે છે 1,91,000 છે. અહીંયા આપ જોઈ લો કે મત કડવા અને લેઉવામાં આપ અહીંયા જોઈ શકો છો લેઉવા પાટીદારના વધારે મત છે, મળે છે જરૂર બીજેપીને કડવા પાટીદાર અને લેઉવા પાટીદારના, પરંતુ જરૂર ચિંતાની લકીરો અહીંયા જોવા મળી રહી છે. હવે એસસી સમાજના પણ 1.5 લાખ જેટલા મત છે રાજકોટ બેઠક પર. આ સાથે બ્રાહ્મણ સમાજના 86 લાખ છે, ભરવાડ સમાજ રબારી સમાજમાંથી 82,000 છે, માફ કરશો 86,000 બ્રાહ્મણ સમાજમાંથી, ભરવાડ અને રબારી સમાજમાંથી 82,000 જેટલા છે, લોહાણા સમાજમાંથી 66,000ની ઉપર છે, પ્રજાપતિ સમાજમાંથી 58,000 પ્લસ, આહિર સમાજમાંથી 58,500 જેટલા, અને અન્ય સમાજના જે મત છે આ પણ આંકડો બહુ જ મોટો છે. એટલે આને કોઈ પણ પાર્ટી અવગણી ન શકે, કારણ કે નિયર બાય 4 લાખ જેટલા મત અન્ય સમાજના પણ છે. પરંતુ તેમ છતાં પણ જો પાટીદાર સમાજમાંથી, પછી લેવા હોય કે કડવા હોય, એ પાટીદાર સમાજમાંથી આ ચહેરા ઉતર્યા છે, ત્યારે આ ગણિત ગણવું એ બંને પાર્ટી માટે, ઉમેદવારો માટે પણ મહત્વનું સાબિત થાય છે. ભલે આ બેઠક બીજેપીની ગણાતી હોય, એટલે લગભગ 85 બાદ આપણે જોઈએ તો આ બેઠક ઉપર કોંગ્રેસ અને બીજેપી, જો કે પહેલેથી જ કોંગ્રેસની આ સીટ હતી પહેલા, ત્યારબાદ બીજેપીનો દબદબો જોવા મળ્યો છે. એ પછી આ બેઠક પરની વાત કરીએ તો હાઈ પ્રોફાઇલ આ સીટ છે, અહીંયાથી ગુજરાતના મુખ્યમંત્રી પણ આવ્યા છે. તેમ છતાં પણ ક્ષત્રિયોની નારાજગી જે રીતે છે ને મતમાં આપણે જે રીતે વાત કરી છે, તો જરૂરથી બીજેપી નહીં પરંતુ રૂપાલા માટે ટેન્શન આ સીટ પર જીતવાનું જરૂર રહેવાનું છે.